Okay. So good afternoon, everyone. Myself Viren Jani. હું ઓવરસીઝ કાઉન્સિલર છું, એમ્પ્લોયમેન્ટ ઓફિસ અમદાવાદથી બિલોંગ કરું છું અને મારી સાથે એક બીજા પણ અમારા ઓવરસીઝ કાઉન્સિલર છે જેમનું નામ નિહલબેન પટેલ છે. આજના આ વેબિનારમાં તમારા બધાનું વોર્મ વેલકમ છે. આજનો જે આ વેબિનાર છે એ બેઝિકલી સ્ટુડન્ટ વિઝા ઇન યુએસએ અને કેનેડા પર થવાનો છે અને એ વેબિનાર હું નથી કરવાનો. આપણી પાસે એક અમેઝિંગ પર્સન છે જે ઓવરસીઝ કોર્સ ફાઇન્ડર ઓવરસીઝ છે, એમાંથી બિલોંગ કરે છે, જેમનું નામ છે પ્રિયંકા મેમ. એ આજે આ વેબિનાર્સ કરવાના છે. સૌથી પહેલા થોડી ઘણી તમને ઓવરસીઝ વિશેની માહિતી આપી દઉં કે ઓવરસીઝ ડિપાર્ટમેન્ટ કેમ શરૂ કરવામાં આવ્યું હતું. તો ઓવરસીઝ ડિપાર્ટમેન્ટ સ્ટાર્ટ કરવાનું રીઝન એક જ હતું કે તમને ખ્યાલ હશે કે માર્કેટની અંદર ઘણા બધા એવા એજન્ટ છે, ઘણા બધા એવા કન્સલ્ટન્ટ છે કે જે લોકો ફ્રોડ કરે છે, જે લોકો ચીટિંગ કરે છે, જે લોકોને સ્ટુડન્ટ્સને ગેરમાર્ગે દોરે છે, રોંગ વેમાં બધી ઇન્ફોર્મેશન આપે છે. તો એનાથી થાય છે શું કે સ્ટુડન્ટ્સ પોતાનું સપનું જે ડ્રીમ હોય છે એ ફૂલફિલ નથી કરી શકતા. તો એના જ માટે આ ડિપાર્ટમેન્ટ શરૂ કરવામાં આવ્યું હતું. અહીંયા અમે તમને સેફ, લીગલ અને ઓથેન્ટિક ઇન્ફોર્મેશન આપીશું. અમે તમને એક્ઝેક્ટલી એ નોલેજ આપીશું કે તમારા માટે કયો કોર્સ બેસ્ટ છે, તમે કઈ કોલેજ અથવા કઈ યુનિવર્સિટીમાં એડમિશન લઈ શકો છો, તમારા માટે કઈ કન્ટ્રી બેસ્ટ છે. સ્ટડી કર્યા પછી તમે વર્ક પરમિટ કેવી રીતે મેળવી શકો છો, પીઆરની પ્રોસેસ કેવી રીતે કરી શકો છો, આની ડિટેલમાં ઇન્ફોર્મેશન અમે તમને અહીંયા આપીએ છીએ. બરોબર. અહીંયાથી અમે કોઈ વિઝાની પ્રોસેસ નથી કરતા. અમે ખાલી જસ્ટ ને જસ્ટ તમને ઇન્ફોર્મેશન આપીએ છીએ અને તમને ગાઈડ કરીએ છીએ કે તમે આ કન્સલ્ટન્ટને મળશો તો એ તમારું કામ બહુ ઇઝી રીતે કરી આપશે. ઓકે. સો આજનો જે આ વેબિનાર છે એ કોર્સ ફાઇન્ડર કરીને એક કન્સલ્ટન્સી છે, બહુ અમેઝિંગ એમનું માર્કેટની અંદર નામ છે. એ લોકોએ ઘણા બધા સ્ટુડન્ટ્સને હેલ્પ કરી છે એમની પ્રોફાઇલ બનાવવા માટે. એમને એક પ્લાન બનાવી આપ્યો છે કે તમે ફોરેન માં કઈ કન્ટ્રીમાં જઈ શકો છો. ઓકે. અને એ સ્ટેપ બાય સ્ટેપ તમને બધી વસ્તુની ઇન્ફોર્મેશન આપશે. અને બેઝિકલી આપણે આજે એમના સાથે એટલા માટે જ વેબિનાર અરેન્જ કર્યો છે કે તમને આજે પ્રોપર વેમાં ગાઈડન્સ આપશે, જેથી કરી અને તમે સપોઝ કરી લો કે અમારી પાસે ના આવો અને કોઈ બીજા કન્સલ્ટન્ટ પાસે પણ જાઓ, જો તમારી પાસે નોલેજ હશે તો તમે બધા જ લોકો પ્રોપર વેમાં એમની પાસેથી ઇન્ફોર્મેશન લઈ શકશો. અને જો એ કંઈ તમને ગેરમાર્ગે દોરી રહ્યો હશે તો તમને ક્લિક થઈ જશે કે ના, આ વસ્તુ ખોટી છે, અમને તો ઇન્ફોર્મેશન અમારી પાસે તો કંઈક આવી હતી. ઓકે. બીજું કે જે લોકોને મારો અવાજ ના આવતો હોય, પ્લીઝ ચેક યોર ઓડિયો. તમારો ઓડિયો ચેક કરો. લેફ્ટ હેન્ડ સાઈડ પર કોર્નર ઉપર એક માઇક આપેલું છે, ત્યાં કોલ વાયા ઇન્ટરનેટ કરશો એટલે તમારો ઓડિયો કનેક્ટ થઈ જશે. બીજું, આ વેબિનાર્સના થોડા ઘણા રૂલ્સ છે, આપણે ફોલો કરીશું. સૌથી પહેલા હું અહીંયાથી જોઉં છું કે ઘણા બધા પોતાનો વિડીયો ઓફ કરીને રાખ્યો છે. જો પોસિબલ હોય તો તમારો વિડીયો ઓન કરી દો. બીજું કે ડ્યુરિંગ ધ વેબિનાર આપણે કોઈ પણ ચેટ બોક્સમાં કોઈ પણ પ્રકારનું ચેટિંગ નહીં કરીએ, બીકોઝ કે આમાં શું થશે કે જે સ્પીકર્સ હશે એને થોડું ડિસ્ટર્બન્સ આવશે. ઓકે. એનું ધ્યાન વાળે કરીએ ત્યાં મેસેજ ઉપર જશે. સો બેટર છે કે તમને ટાઈમ આપવામાં આવશે ક્વેશ્ચન અને આન્સરનો, જેથી કરી અને આપણે લાસ્ટમાં એનો સેશન પણ રાખેલો છે. સો ડોન્ટ વરી, અત્યારે ડ્યુરિંગ ધ વેબિનાર કોઈ પણ પ્રકારનું ચેટિંગ ના કરશો. કંઈ પણ તમને ડાઉટ્સ હોય, કંઈ પણ ક્વેરી હોય તો લાસ્ટમાં આપણે ડિસ્કશન કરીશું. ડોન્ટ વરી. અને જો રિગાર્ડિંગ ટેકનોલોજીના રિગાર્ડિંગ કોઈ પણ ઇસ્યુ હોય તો તમે તમારી જાતે એને સોલ્વ કરી દો. બરોબર. બીકોઝ વી આર નોટ અ ટેકનિકલ પર્સન્સ. અમે કોઈ ટેકનિકલ પર્સન નથી જેથી કરીને અમે તમને હેલ્પ કરી શકીશું. જસ્ટ હું તમને એટલી હેલ્પ કરી શકું કે ઓડિયો પર ક્લિક કરશો એટલે તમે કોલ વાયા ઇન્ટરનેટ કરશો એટલે તમે તમારો ઓડિયો કનેક્ટ કરી અને તમને અમારો અવાજ સંભળાશે. ઓકે એવરીવન, ગોટ ઇટ? બધાને ખ્યાલ આવી ગયો? જે લોકોને ખ્યાલ આવતો હોય એ લોકો થંબ રેઝ કરી શકે છે, અથવા તો ચેટ બોક્સની અંદર આવી એક ફેસિલિટી આપી છે રિએક્શન કરીને, તો તમે તમારો હાથ પણ અપ કરી શકો. યસ, પરફેક્ટ એવરીવન, અમેઝિંગ. બહુ સરસ મજાનો ક્રાઉડ છે, બહુ સારી રીતે રિસ્પોન્ડ કરી રહ્યું છે. તો આપણે વધારે મેડમનો ટાઈમ નહીં લઈએ અને આજના આપણા વેબિનારને સ્ટાર્ટ કરીશું. સો વેલકમ પ્રિયંકા મેમ ટુ અવર ઓવરસીઝ વેબિનાર. નાઇસ ટુ સી યુ અગેન. Over to you, ma'am. Bye. All very good. Thank you so much. And I'm really happy to see this audience. બહુ જ મજા પડશે આજે વેબિનાર, અને આ બહુ ઇન્ટરેક્ટિવ વેબિનાર આપણે રાખશું. એટલે એવું ન થાય કે હું ખાલી બોલું છું તમે લોકો બધા સાંભળો છો. સો લેટ અસ કીપ અ વેરી ઇન્ટરેક્ટિવ સેશન. અત્યારે મેં બધાને મ્યુટ કરીને રાખ્યા છે સો દેટ કાંઈ વચ્ચે ડિસ્ટર્બન્સ થાય નહીં. ઇફ ઇન કેસ તમને કાંઈ બી ક્વેરીઝ હોય, યુ કેન ડેફિનેટલી પુટ ઇટ ઇન ધ ચેટ બોક્સ એટ ધ એન્ડ, અને આપણે બધા ક્વેશ્ચન્સ ચેટ બોક્સમાંથી લેશું એટ ધ એન્ડ, એન્ડ આઈ વિલ ટ્રાય ટુ સોલ્વ ઓલ ધ ક્વેરીઝ
જેટલા બી chat box માં આવ્યા છે. Otherwise, definitely you can email Hirenbhai or you can email anybody from our team as well. I have Winnie here from Course Finder as well. She's going to be my backend. So she will ideally go ahead and, take all the questions and read out the questions at the end. So Winnie, hi, and I hope you're there. I think she's there. Just a second. Yeah, she's there here. So yes, Winnie is there. Great. So let me just share my screen. I hope I'm audible to everybody. Yeah. So let me just share my screen to all of you. I hope my screen is being shared right now. So let us begin. Yes, so let us begin. A very warm welcome to each and everyone here for a webinar today. And Hirenbhai બહુ સરસ મારો introduction આપેલો છે. And I'm a career counselor by profession, and my name is Priyanka. I'm a founder of Course Finder, and we are a Mumbai-based agency. I can't say an agency, but અમે લોકો મૂળ જે અમારું કંપનીનું ઓલું છે that they basically we guide the student in the right manner કે તમને જે પ્રોગ્રામ સૂટ થાય અને એની સાથે જે યુનિવર્સિટી સૂટ થાય ઈ જ અમે લોકો career counseling નું અમારું vision and mission છે. So we do not put you anywhere in any university. So that's one thing. So let's begin. For today's session, we are going to have why you want to go ahead with a US or a Canada study or an abroad study. So this is our agenda today. કે તમને શું કામ, why you should study in US or Canada, how to choose a correct university or a college. કેનેડામાં ઘણા બધા confusion છે diploma અને certificate ને લઈને. So definitely we will talk about diploma and certificate as well, that what is the difference, major difference. Secondly, in the US, many of them are also in the US and Canada. They have major and minor. So I will also explain that what is major and minor. Co-op is your cooperative education, internships, upcoming programs, who admission process se badane અહીંયા we are today's generation is a Y generation, so definitely you all will be knowing about what is the admission process and શું જોઈએ છે admission process માં, but still I will give you a heads up to that. SOP ને LOR અને SS કેવી રીતે લખવાના અને શું ધ્યાનમાં રાખવાનું કે તમારું જે પ્રોફાઇલ છે એ યુનિવર્સિટીમાં એક્સેપ્ટ થાય. Now let me tell you a quick fact about myself. હું પોતે abroad ભણેલી છું and I was a student myself. So તમારે જે બી student related questions પણ હોય, you can please put it in the chat box and I will be happy to answer all those. So I'm assuming કે બધાને English અને Gujarati will be a comfortable language. So yeah, so why you should study in Canada or USA? Firstly, I'm sure that everybody here is joining the session. So એ લોકોને કાંઈક દિમાગમાં હશે કે મારે કેનેડા જવું છે અથવા US જવું છે, મારે અંડરગ્રેડ કરવું છે, પોસ્ટ ગ્રેડ કરવું છે, diploma, certification, whatever it is. Firstly, these two countries are the top 5 destinations where the student choose to study in for their any degrees, whether you go for any particular curriculum, right? So they are the globalized recognized degrees. So if in case you study in the US, you study into Canada, if you come back to your home country, to India, or you work there, that's absolutely fine. This is going to definitely be a recognized and a very researched and a very globalized recognized degree. So degrees જે છે તમારી ઇન્ડિયામાં પણ recognized છે. ઇન્ડિયાની ડિગ્રી ત્યાં recognized નથી. હું એમ નહીં કહું કે એકદમ જ નથી. Definitely some degrees are recognized. તમારે bachelor's કરીને પછી જવું હોય master's માટે, you can definitely go about it. Now, what do you mean by higher education standards? Sorry. With regards to USA and Canada, these two countries, or probably you can say about other countries as well, like Australia, UK, New Zealand, and all those things, they have higher education standards because ayanaji teachers say they are PhD graduate. If you want to teach in a university in the US or Canada, you need to be a PhD. એવું જરૂરી નથી કે તમારે BEd, MEd અને બધું અહીંયા જે ઇન્ડિયામાં આપણે થાય છે એ કરવું પડે. Sorry. But you can ideally be a PhD if you want to
teach your own subject. For example, if you're an MBA graduate and if you want to ideally teach marketing, તમારા યુનિવર્સિટીઓ તમારે માર્કેટિંગ ભણાવવું છે છોકરાઓને, so definitely you can do that, but you have to be a PhD, a doctorate degree is must. Life experience, અહીંયા of course બધા એક comfort zone માં હશે, પપ્પા છે, કાકા છે, મામા છે, બધા જ હશે definitely. So here you are in your comfort zone. When you actually go out of your comfort zone, કે તમે કોઈ એક અલગ કન્ટ્રીમાં જઈને તમારું આખું લાઈફ એક્સપિરિયન્સ 360 ડિગ્રી ચેન્જ થઈ જાય આખી લાઈફ તમારી. સો અહીંયા કદાચ જો બધા બોયઝ હશે જે પાણીનો ગ્લાસ બી નહીં ઉપાડતા હોય, બધું ત્યાં જઈને પાણીનો ગ્લાસ બી ઉપાડવો પડે, બરાબર છે? સો ડેફિનેટલી યોર લાઈફ એક્સપિરિયન્સ and your 360 degree personality changes. Your thought process changes. You know, you tend, of course, you tend to respect everyone more. You tend to value your money because you have earned hard when you're there. You know, તમારા પૈસાની વેલ્યુ પણ થાય. તમારા અહીંયા પપ્પા મમ્મી બધા જે પોકેટ મની આપે છે, ડેફિનેટલી એનું બી વેલ્યુ થાય કે તમે ત્યાં જઈને ભણો અને ત્યાંના ડોલર્સ અને પાઉન્ડ્સ કમાઓ, રાઈટ? ઇનોવેટિવ, હાયર સ્પેશિયલાઇઝેશન એન્ડ ફ્લેક્સિબલ ડિગ્રી. વોટ ડઝ ધીસ મીન ઇઝ, અહીંયા ઇન્ડિયામાં after 12th you have BCom, BSc, BA, these 3 lines, that's commerce, science and arts. There if you go, whichever subject you choose, they have a specialization in that degree. What do you mean by that? For example, if you want to go for BSc into ethical hacking, any આખી 3 વર્ષ કે 4 વર્ષની ડિગ્રી જ છે, your degree will be BSc into ethical hacking. If you want to go for biomedical engineering, which is making instruments for you know, like pacemakers or all those things for medical, તો એની આખી એક ડિગ્રી જ છે, રાઈટ? ખાલી તમે IT અથવા કમ્પ્યુટર સાયન્સ કે એવું બધું નહીં, સ્પેશિયલાઇઝ્ડ ડિગ્રી છે. લાઈક ફોર એક્ઝામ્પલ અત્યારે બહુ બધું ચાલ્યું, વી આર રાઇટ નાઉ ડિજિટલી કનેક્ટેડ, સો ડિજિટલ માર્કેટિંગની આખી 3 વર્ષની ડિગ્રી જ છે, લાઈક BS into digital marketing or BA into digital marketing. So you will study 3 years or 4 years only into digital marketing. So you have that in-depth knowledge and it's very flexible. So how it is flexible? You can ideally make your own curriculum. તમે તમારી ડિગ્રી પોતે બનાવી શકો. You can choose the subject. તમારે કયા સબ્જેક્ટ ભણવા છે એ તમે ચૂઝ કરીને તમારી પોતાની ડિગ્રી એક બનાવી શકો. That is very it's very flexible, right? So that's one thing. Co-op internship. Co-op is basically cooperative education and internship. It is available in USA and Canadian universities. That I will take it in the next slide. That I will explain in depth in the next slide. Right? So US and Canada, as I said, they are the top 2 destinations and you will enjoy there with a life-changing experience. Let's move out. So how to choose a correct university or college or a country? Okay, મારા ફ્રેન્ડે છે ને હમ્બર યુનિવર્સિટી કીધું છે, હમ્બર કોલેજ કીધું છે, હવે હું હમ્બરમાં જઈશ. અથવા મારા ફ્રેન્ડે સેનિકા કીધું છે, અથવા મારા ફ્રેન્ડે યુનિવર્સિટી ઓફ સિન્સિનાટી કા હાર્વર્ડ કે ખબર નહીં કઈ કઈ યુનિવર્સિટી યુએસમાં કીધી છે, તો બેન હું એમાં જ જઈશ, હવે પછી કોઈ બીજી યુનિવર્સિટીમાં જઈશ નહીં. તમારો કોર્સ છે એન્જિનિયરિંગનો, હમ્બર કોલેજ ઇઝ ફેમસ ફોર બિઝનેસ. How does that relate? Can you please explain? There is no relevance, right? કદાચ તમારે લો કરવું હોય અને તમે GLS જે ગવર્મેન્ટ લો સોસાયટી છે અમદાવાદમાં, એને તમે છોડીને કોઈ ભલતી નિરમા યુનિવર્સિટીમાં જશો તો તમારા લોની ડિગ્રીની કોઈ વેલ્યુ રહેશે નહીં રહે, રાઈટ? સો રેન્કિંગ, જ્યારે તમારે વિચાર આવે કે મારે અબ્રોડ ભણવા જવું છે, કોઈ બી કન્ટ્રી લઈ લો, અહીંયા હું US કેનેડાની વાત જ નથી કરતી, કોઈ બી કન્ટ્રી લઈ લો, when you are talking about going abroad, you should first select the program. ઘણા લોકો પહેલા કન્ટ્રી સિલેક્ટ કરે કે ના મારે કેનેડા જઈને સેટલ થવું, પણ કયો પ્રોગ્રામ કરીશ, કેનેડામાં કઈ યુનિવર્સિટી છે, કયું કોલેજ તો તમને ખબર છે, કયું કોર્સ છે, which course are famous for which university? No. So first you should ideally choose a course which is your program, whether you want to go for engineering, science, pure sciences, medical, whatever. Okay, so choose a program first. એના પછી તમારી યુનિવર્સિટી આવે અને એના પછી ફોલોડ બાય ધ કન્ટ્રી આવે. એમ નહીં કે ભાઈ કેનેડા પહેલા જો પછી એમાંથી કોર્સ ચૂઝ કરવા. એવરી કન્ટ્રીનું ઇમિગ્રેશન રૂલ, આપણે તો ઇન્ડિયન છે, આપણે ત્યાં જઈને ભણવાના છે, બરાબર છે? હવે એવરી ઇમિગ્રેશન રૂલ્સ, ઓલ ધ કન્ટ્રી ચેન્જીસ એવરી યર. ફોર એક્ઝામ્પલ,
તમે કેનેડા ગયા ભણવા અને તમારી યુનિવર્સિટી એ કોર્સ માટે ફેમસ નથી, ફોર એક્ઝામ્પલ સેનિકા ઓર સેન્ટેનિયલ, and that is famous for business and you went for engineering program, કદાચ immigration rule change થઈ ગયા, so what will you do? You have to come back to India, right? So select a program, then select a university which will automatically be followed by the country, right? So ranking પાછળ નહીં ભાગવાનું. There are more than 200 ranking sites which is available on Google. Google is only for information, right? તમને practical knowledge કાંઈ Google નથી આપતું. ઓકે, તો ગૂગલમાં ખાલી ઇન્ફોર્મેશન મેળવવાની, તમારા કાઉન્સિલર પાસે જવાનું કે ભાઈ આ ઇન્ફોર્મેશન મને મળી છે, હવે આમાંથી તું કે મને શું કરવાનું, રાઈટ? ધેટ ઇઝ ધ રાઈટ પ્રોસેસ. યુ શુડ નોટ ગો ટુ યોર કાઉન્સિલર અને સે ભાઈ મને આ જ કરવું છે, પણ કદાચ તમારા માટે આ પ્રોપર ના હોય, તમારા માટે કંઈ બીજું પ્રોપર હોય, રાઈટ? સો યુ હેવ ટુ થિંક અ લોંગર પીરિયડ ઓફ ટાઈમ. તમારે આખી લાઈફ વિચારવી પડે. યુ કેન નોટ જસ્ટ સ્ટિક ટુ દેટ વોટ ઇઝ ટ્રેન્ડિંગ, રાઈટ? સો રેન્કિંગમાં you should see a program which is famous for your own subject area. You should see a university which is famous for your own subject area. So basically, જે મેં example આપ્યો, Sentinel is famous for business management. તમે એનામાં જશો, you'll be great, right? So that's basically choosing a program in the university. તો rankingમાં faculty શું છે, faculty તો કોઈને ખબર જ નહીં હોય કે કોણ કઈ faculty ક્યાં છે. I'm pretty sure you will not go to the કોલેજ વેબસાઇટ, અહીંયા કોઈ કોલેજ વેબસાઇટ પર ગયું નહીં અને જોયું હશે કે કોઈ ટીચર અમને લોકોને કઈ ટીચર ભણાવવાની છે, રાઈટ? સો યુ શુડ ઓલવેઝ સી ધીસ, શું ફેકલ્ટી છે, ફેકલ્ટીનું બેકગ્રાઉન્ડ શું ભણાવવાનું છે, શું ભણાવવાનું છે, વોટ એવર, હુ એવર ઇટ ઇઝ, રાઈટ? સો સી ધ ફેકલ્ટી, સી ધ રિસર્ચ. કારણ કે આ લોકો બધા આ જે ટોપ કન્ટ્રી હું કહું છું યુએસ કેનેડાની, જે બધા ટીચર્સ જે પીએચડી કરેલા છે એ બધા કરિક્યુલમ બેસે રિસર્ચ કરે, તમારા માટે ડિઝાઇન કરીને પછી એ લોકો કરિક્યુલમ બહાર પાડે. સો દે આર રિયલી ડુઈંગ ગુડ વર્ક ટુ ગીવ યુ ધ બેસ્ટ એડ્યુકેશન, રાઈટ? કયું સ્ટ્રોંગ, તમારું માર્કેટિંગ તમારે કરવું હોય તો ઈ યુનિવર્સિટીમાં માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ સ્ટ્રોંગ છે કે નહીં, એના માટે તમારે કરંટ સ્ટુડન્ટ્સને મળવું પડે. હવે ડિજિટલ ઇન્ડિયા થઈ ગયું છે, ઇન્સ્ટાગ્રામ રીલો બનાવવા કરતા તમે લોકો ત્યાં યુનિવર્સિટીના પેજ ઉપર જઈને સ્ટુડન્ટ્સને કોન્ટેક્ટ કરો, વધારે સારું પડશે તમારા લાઈફ માટે, રાઈટ? સો ઇફ યુ હેવ અ ડિજિટલ ઇન્ડિયા or if you have a digital thing which is valuable, you should see શું વેલ્યુ કરે છે તમને. ખાલી ઓલા રીલ ને સ્ક્રોલ કરવાથી કાંઈ નથી થવાનું. ઓકે, સો કરંટ સ્ટુડન્ટ્સ અને અલ્મનાઈ, અત્યારે એ સ્ટુડન્ટ ત્યાં પાસ આઉટ થયા છે, હવે અત્યારે ક્યાં છે એ સ્ટુડન્ટ્સ બધા, રાઈટ? સો યુ હેવ ટુ રિસર્ચ કરો, કારણ કે રિસર્ચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ત્યાં તમે જશો તો શું કરશો? ખાલી 20 years પાર્ટ ટાઈમ જોબ કરીને પાછા ઇન્ડિયા, ભાઈ મને જોબ મળ્યું નહીં, કેનેડા ને યુએસમાં તો કાંઈ છે નહીં, એવું ના હોય. ઇન્ડિયામાં પણ નથી. તમે ગ્રેજ્યુએટ થશો તો ઇન્ડિયામાં કઈ કંપની તમને આમ આવવાની છે કે ભાઈ આલે જોબ, સો યુ હેવ ટુ આઈડલી ટેક યોર ઓન થિંગ્સ અપ. નાઉ એપ્લિકેશન રિક્વાયરમેન્ટ તો બધાને ખબર હશે. એડમિશન, IELTS દેવાનું, સેટ દેવાનું, GRE બધું જ ખબર છે, રાઈટ? તો એપ્લિકેશન ફોર્મ તમારે ભરવાના, એની સાથે અમુક કોલેજીસની એપ્લિકેશન ફી હોય. પહેલી વસ્તુ, જ્યારે એડમિશન ચાલુ કરો ત્યારે લાસ્ટ મિનિટ ઉપર નહીં જવાનું, કારણ કે આમાં કેનેડામાં 3 ઇન્ટેક છે. વોટ ઇઝ ઇન્ટેક? ઇન્ટેક ઇઝ એકેડેમિક યર જ્યારે સ્ટાર્ટ થાય. ઇન્ડિયામાં તમે નવા વર્ષમાં જાઓ ત્યારે જૂન, જુલાઈ કે ઓગસ્ટમાં જાઓ, બરાબર છે? યુએસમાં 2 ઇન્ટેક છે. એક છે જાન્યુઆરી વિચ ઇઝ કોલ્ડ એઝ સ્પ્રિંગ, અને સપ્ટેમ્બર વિચ ઇઝ કોલ્ડ એઝ ફોલ ઇન્ટેક. ઓકે, યુએસએમાં 2 છે, કેનેડામાં 3 છે. જાન્યુઆરી, સપ્ટેમ્બર અને મે. સો જાન્યુઆરી, મે અને સપ્ટેમ્બર. કેનેડા S3, US S2. ઓકે, નાઉ એકેડેમિક ટ્રાન્સક્રિપ્ટ્સ. હું તમને એક એક્ઝામ્પલ બતાવીશ વોટ ઇઝ એકેડેમિક ટ્રાન્સક્રિપ્ટ્સ. એકેડેમિક ટ્રાન્સક્રિપ્ટ ઇઝ બેઝિકલી તમારી કેટી હોય ને એ એકેડેમિક ટ્રાન્સક્રિપ્ટમાં દેખાય નહીં. સિમ્પલ સાદી ભાષામાં કહું, તમને કદાચ કોઈ કેટી લાગી હોય એન્જિનિયરિંગમાં કે પછી બીકોમમાં કે એમકોમમાં કે ક્યાંય બી વોટ એવર, તમે જો તમારી કોલેજને કહો કે મને એકેડેમિક ટ્રાન્સક્રિપ્ટ જોઈએ છે, તમારે અપ્લાય કરવું પડે તમારા કોલેજમાં. એટલે તમને સપોઝ 6 સેમિસ્ટર હોય, 6 સેમિસ્ટરની અલગ અલગ માર્કશીટ્સ હોય, બરાબર છે? હવે એને એક જ ટ્રાન્સક્રિપ્ટ એટલે એક જ ડોક્યુમેન્ટમાં એક જ પેજ ઉપર 6 સેમિસ્ટરના માર્ક્સ આવી ગયા, એમાં કેટી દેખાય નહીં. એટલે યુઝ્યુઅલી એકેડેમિક ટ્રાન્સક્રિપ્ટ ઇઝ બેટર ફોર યુ. આઈડિયલી એ લોકો માટે અલગ વસ્તુ છે, પણ આપણા માટે આ બેનિફિટ છે ઇન્ડિયન સ્ટુડન્ટ્સ માટે, બરાબર?
હું આના પછી એક એક્ઝામ્પલ દેખાડીશ કે કેવી દેખાય એકેડેમિક ટ્રાન્સક્રિપ્ટ, રાઈટ? સો તમને હજી ખ્યાલ આવશે કે કેવી રીતે છે. સ્ટેન્ડર્ડાઇઝ ટેસ્ટ સ્કોર, ઇન્ડિયા ઇઝ નોટ નોન એઝ ઇંગ્લિશ સ્પીકિંગ કન્ટ્રી. આપણે ઇંગ્લિશ સ્પીકિંગ કન્ટ્રીમાં આવતા નથી, ભલે આપણા ઇન્ડિયામાં હાઈએસ્ટ ઇંગ્લિશ બોલાતું હોય, આવડે કે ન આવડે, બરાબર? એટલે IELTS, TOEFL, PT, Duolingo આ 4 એક્સેપ્ટેડ છે. કોઈ 4 નથી આપવાના, કોઈ એક આપવાનું છે, બરાબર છે? લેટર ઓફ રેકમેન્ડેશન કોલેજમાંથી ટીચર પાસે લેવાનું, પ્રિન્સિપલ HOD માંથી નહીં લેવાનું, કારણ કે એ લોકો તમને ભણાવતા ન હોય, એ લોકોને ખબર ના હોય તમે શું કરવાના છો ક્લાસમાં. એટલે ફોર એક્ઝામ્પલ તમે એન્જિનિયરિંગ માટે જતા હો તો મેથની ટીચર પાસે, મેથેમેટિક્સની ટીચર પાસે લેટર ઓફ રેકમેન્ડેશન લેવું વિલ બી ઇન્ક્રીઝિંગ યોર chances of getting into the university. So ક્યાંથી શું લેવું, it is also that also is very important, because હું પોતે યુનિવર્સિટીમાં કામ કરતી હતી, હું ઓફર લેટર આપતી હતી છોકરાઓને યુનિવર્સિટીમાં આવવા માટે યુએસની. Okay, so I know how these people ideally look into the application. SNS સ્ટેટમેન્ટ ઓફ પર્પસ હું બીજા સ્લાઇડમાં કવર કરીશ કે કેવી રીતે લખવાના અને શું કરવાનું. પાસપોર્ટ તો ઓફકોર્સ બધા પાસે હશે, જો ન હોય તો અપ્લાય કરી નાખજો, અત્યારે ટાઈમ લાગે છે. Portfolio and audition. Portfolio audition only for few courses like fashion design, interiors, architecture, film production and એવા બધા courses માટે. Resume CV. આમાં 2 ટાઈપના CV આવે, એક તો academic CV અને એક professional CV. આપણે academic CV માટે બનાવવાના. એટલે academic CV એટલે આખું તમારું સ્નેપશોટ આવી જાય, જરૂરી નથી તમારે કામ કરવું તો જ CV બનાવે, એવું ના હોય. Academic CV is different. So this is what we have to apply for academic CV. Financial statement, પૈસા બતાવવા પડે. વિઝા માટે જઈએ તો એ લોકોને ખબર તો હોવી જોઈએ કે તમારામાં ત્રેવડ છે, તમે અહીંયા આવીને પૈસા ખર્ચો, ભલે અહીંયા આવીને ત્યાંની ઇકોનોમીને આપણે ઉપર કરવાના છે પૈસા ખર્ચવાના માટે, બરાબર? પણ financial statement we have to, some universities do ask for financial statement. Interviews is only for few courses. કદાચ એ લોકોને એમ થાય કે ભાઈ આ સ્ટુડન્ટ સારો છે, પણ એક વખત જોઈએ ઇન્ટરવ્યુ કરીને કે શું એને કઈ ખબર છે કે નથી ખબર, તો એ લોકોને ઇન્વિટેશન આપે. નોટ everyone has an interview. Okay, so this is the power pack of your admission requirement or admission process. Now main confusion, કેનેડામાં ડિપ્લોમા કરાય કે સર્ટિફિકેટ કરાય? પહેલા તો ડિપ્લોમા 3 ટાઈપના આવે, રેગ્યુલર, એડવાન્સ અને ગ્રેજ્યુએટ ડિપ્લોમા. રેગ્યુલર ડિપ્લોમા 2 વર્ષનું આવે, જે અંડર ગ્રેજ્યુએશન એટલે હાઈ સ્કૂલ એટલે 12th સ્ટાન્ડર્ડ. અને કેનેડા ઇઝ મોર, ઓકે, સો લેટ મી ગિવ યુ અ હેડ્સ અપ ટુ કેનેડા. વોટ ઇઝ કેનેડા? કેનેડામાં છે ને ટોટલ 97 કોલેજીસ અને યુનિવર્સિટીઝ છે. Canada is more focused on colleges like હમ્બરે તો બધા નામ સાંભળ્યું જ હશે, હમ્બર, સેનિકા, સેન્ટેનિયલ, કોનેસ્ટોકા, આ બધા કોલેજીસ છે, પ્રાઇવેટ કોલેજીસ. એમાં ફીસ ઓછી હોય. ડિફરન્સ શું છે કોલેજને યુનિવર્સિટીમાં કહી દઉં. યુનિવર્સિટીની ફીસ હાઈ હોય. ફોર એક્ઝામ્પલ યુનિવર્સિટી ઓફ ટોરન્ટો, યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયા, યુનિવર્સિટી ઓફ યોર્ક, શ્યુલિક બિઝનેસ સ્કૂલ, ધીઝ આર ધ યુનિવર્સિટીઝ. આપણે કોલેજ બાજુ આવીએ તો સેનિકા, હમ્બર, એ બધા કોલેજીસ છે. બધી પ્રાઇવેટ અને પબ્લિક યુનિવર્સિટીઝ છે, બધી ગવર્મેન્ટ રેકોગ્નાઇઝ છે, એટલે એમાં વાંધો પડે નહીં. એક જ ક્વેશ્ચન છે કે યુનિવર્સિટીમાં તમારે ફીસ હાઈ હોય અને ક્લાસરૂમમાં 50 છોકરા હોય એક્ઝામ્પલ, અને કોલેજમાં તમારે સાઇઝ ઓફ ધ ક્લાસરૂમ ઇઝ લેસ. ફોર એક્ઝામ્પલ યુનિવર્સિટીમાં 50 હોય તો અહીંયા 30 હોય, અને tuition fee is less in colleges than in universities, but the value of university is more than the college. Okay, simple 3 diplomas, regular, advance અને graduate. રેગ્યુલરમાં 2 વર્ષ એટલે 12th સ્ટાન્ડર્ડ પછી આ બધું જઈ શકે, બરાબર છે? રેગ્યુલર અને એડવાન્સ ડિપ્લોમા 12th પછી. હાઈ સ્કૂલ, એ લોકોના ભાષામાં હાઈ સ્કૂલ એટલે આપણું 12th સ્ટાન્ડર્ડ, બરાબર? અને આ બધા કોલેજીસ. ડિપ્લોમા હંમેશા કોલેજીસમાં હોય, યુનિવર્સિટીમાં ડિપ્લોમા ન આપે. યુનિવર્સિટી ઇઝ ઓનલી ફોર ડિગ્રી, નો ડિપ્લોમા. ઓકે, સો આ ધ્યાન રહેવું. કદાચ તમે 12th પાસ કર્યું હોય અથવા કરવાના હો, અથવા તમારે કોઈ આસાર હોય કે ભાઈ જવું છે, તો you can go for an advanced diploma program which is a 3-year degree, a diploma proper program, okay, which is in 12th standard માં તમારે 60-65%. હા, કોલેજમાં કદાચ 60-65 આવે 12th સ્ટાન્ડર્ડમાં તો આપણે કોલેજ અપ્લાય કરી શકાય, અથવા
તમારું 75 ડિસ્ટિંક્શન આવે એટલે એન્ટ્રી રિક્વાયરમેન્ટ યુનિવર્સિટીની હાયર હોય દેન કોલેજીસ. ઓકે, એટલે માર્ક્સ થોડાક વધારે જોઈએ યુનિવર્સિટીમાં દેન કોલેજીસ, રાઈટ? સર્ટિફિકેટ શું? સર્ટિફિકેટ એટલે કદાચ તમારે ખાલી જઈને જોવું છે કે ભાઈ એક વખત જઈને જોઈ આવીએ કે શું છે, અને પછી આપણે રેગ્યુલર ડિપ્લોમા બધું કરીએ તો લેન્થ ઓફ સર્ટિફિકેટ ઇઝ લેસ દેન અ યર, એટલે 8 મહિનાથી 12 મહિનાના વચ્ચેનું સર્ટિફિકેશન પ્રોગ્રામ હોય. યુજી ઓફકોર્સ ફોર અંડર ગ્રેજ્યુએશન, અને આ તમારી યુનિવર્સિટીમાં બી થાય, કોલેજમાં થાય અને વોકેશનલ સ્કૂલ્સમાં પણ થાય. એટલે સમર સ્કૂલ જેવું તમારે કરાય પહેલા જવું હોય તો, અને આમાં બી એકેડેમિક રિક્વાયરમેન્ટ હાઈ સ્કૂલ છે. ઓકે, સો કેનેડા હેઝ યુજી એટલે આપણું બેચલર્સ ડિગ્રી જે 3 થી 4 વર્ષનું હોય. They have diploma, which is 3 diplomas, regular, advanced, graduate. 12th પછી સોરી અરે હા, ગ્રેજ્યુએટ ડિપ્લોમા એટલે આફ્ટર તમે માસ્ટર, અરે અહીંયા બેચલર કરી નાખ્યું, 15th કરી નાખ્યું, અહીંયા બેચલર થઈ ગયું તમારું, પછી તમારે 1 વર્ષ 2 વર્ષ જવું હોય તો આ તમે કરી શકો રેગ્યુલર ને એડવાન્સ બેચલર્સ પછી, રાઈટ? પણ ગ્રેજ્યુએટ ડિપ્લોમા માટે બેચલર જરૂરી છે, વેધર તમે કેનેડાથી કર્યું, યુએસથી કર્યું અથવા ઇન્ડિયાથી કર્યું કે કોઈ બી કન્ટ્રીમાંથી કર્યું, રાઈટ? ઓકે, અને આ સર્ટિફિકેટ છે. નાઉ major minor co-op internships. What is major minor? What is co-op internships? કાંઈ ખબર નથી. Okay, co-op is basically cooperative education. Now what is cooperative education? Cooperative education is basically a work semester. What is work semester? Now suppose for example તમે bachelor માટે first year ગયા, ઓકે, યુએસમાં બેચલર અથવા માસ્ટર માટે ફર્સ્ટ યર ગયા, માસ્ટર 2 વર્ષ, બેચલર 4 વર્ષ યુએસમાં, અને ફર્સ્ટ યરમાં તમે એન્ટ્રી કરી. યુનિવર્સિટી ઓફ સિન્સિનાટી હેઝ ફાઉન્ડેડ ધીસ ઇન 1906. ઓકે, કોઓપરેટિવ એડ્યુકેશનમાં તમે ફર્સ્ટ યરમાં એન્ટર થયા, ફર્સ્ટ યર તમે પ્રોપર કરી નાખ્યું. ઓકે, જ્યારે તમે સેકન્ડ યરમાં એન્ટર થયા ને ત્યારે તમારે 1 વર્ષમાં 2 સેમેસ્ટર હોય, બરાબર છે? વિથ કોઓપ you have 3 semesters from second year, which is 1 semester તમારે ભણવાનું, second semester તમારે કામ કરવાનું, અને third semester પાછું તમારે ભણવાનું, which is called as co-op work semester. And this is major compulsory for engineering students. Okay, આમાં તમને જ્યારે તમે કામ કરવા જાઓ આ વર્ક સેમેસ્ટર 4 મહિનાનું હોય. ઓકે, 4 મહિનાનું વર્ક સેમેસ્ટર હોય, તમે કામ કરવા જાઓ. આ કેનેડામાં પણ છે અને યુએસમાં પણ છે. અંડર ગ્રેજ્યુએશન સ્પેસિફિકલી ને માસ્ટર્સમાં પણ અવેલેબલ છે, લાઈક યુનિવર્સિટી ઓફ યોર્ક અને બ્રિટિશ કોલંબિયામાં કોઓપ ઓપ્શન્સ છે અવેલેબલ. જ્યારે તમે કંપનીમાં, ફોર એક્ઝામ્પલ તમે એરિયોસ્પેસ એન્જિનિયરિંગ કરો છો બેચલરમાં, અથવા બિઝનેસ કરો છો, બિઝનેસ મેનેજમેન્ટ પ્રોગ્રામ કરો છો, તમે યુનિવર્સિટી તમને લિસ્ટ ઓફ કંપનીઝ આપશે જેમાં તમે કોઓપ નું જે સેમેસ્ટર છે એ તમે અપ્લાય કરી શકો. When you apply for a co-op semester, you get paid. Internship is different from co-op because internships are not paid in abroad. Co-op is paid. Okay, so average payable is $10,300. અને તમારે 4 વર્ષ જો તમારું બેચલર્સ હોય તો તમારે 3 co-op usually કરી શકો. So you can earn somewhere around $25,000 to $30,000. You earn plus you earn the practical knowledge also. એટલે this is not કે તમે મેકડોનલ્ડ્સ કે સ્ટારબક્સમાં કામ કરો, ના. આ તમારા કોર્સ અથવા સબ્જેક્ટના રિલેટેડ જ તમને કેસ આપે. ફોર એક્ઝામ્પલ તમે મેકેનિકલ એન્જિનિયરિંગ કર્યું તો તમારે BMW અથવા ઓડીમાં જઈને તમે આ co-op internship કરી શકો, right? So this is what co-op or cooperative education is all about. Internship is of course similar like co-op, પણ of course different, કારણ કે co-opમાં તમને પૈસા મળે, તમને internshipમાં પૈસા ના મળે. પણ of course internshipમાં એક વસ્તુ છે કે તમને practical knowledge મળી જાય. I can see બધાના હાથ અહીંયા ઊભા થાય છે. Of course you are raising your hands, but I will take your questions at the end. So let me finish this first. Okay, major minor. What is major minor? Major minor is basically
મેમ મને છે ને એન્જિનિયરિંગ કરવું છે પણ મને છે ને સાયકોલોજીમાં બી થોડુંક ઇન્ટરેસ્ટ છે પણ ખબર નહીં હું શું લઉં. અથવા મેમ મને છે ને માર્કેટિંગ કરવું છે પણ મારે પોતાની કંપની અહીંયા આવીને ચાલુ કરવી છે. સો ધીઝ આર એક્ઝામ્પલ ઓફ મેજર માઇનર. નાઉ વેન આઈ સે કે તમારે અહીંયા આવીને તમારી ઇન્ડિયામાં કંપની ચાલુ કરવી છે અને તમારે માર્કેટિંગ કરવું છે, તો વોટ યુ ડુ ઇઝ તમારી જે મેજર ડિગ્રી હોય એટલે તમે બેચલર ઓફ માર્કેટિંગ અથવા માસ્ટર ઓફ માર્કેટિંગમાં અપ્લાય કરો અને ઓન્ટરપ્રિનરશિપ તમારે અહીંયા આવીને બિઝનેસ ચાલુ કરવો હોય તો તમારે બિઝનેસ સ્કિલ્સ જોઈએ તો ઓન્ટરપ્રિનરશિપ યુ કેન એડ અ માઇનર એટલે સમથિંગ વિચ ઇઝ વેરી ડિફરન્ટ બટ તમને ઇન ડેપ્થ નોલેજ ના મળે, ખાલી એક ઓવરવ્યૂ મળે કે શું છે આ સબ્જેક્ટ ઓલ અબાઉટ. that is called your major and minor. Okay, so major is your degree or specialization and you are adding a subject, a minor, to just be up to date with that. એવું બી થાય મેડમ મને બિઝનેસ કરવું છે પણ મને મ્યુઝિકમાં બી શોખ છે તો મ્યુઝિક એઝ અ માઇનર તમે લઈ શકો. You can ideally do a minor into music as well. So this is major in the US and Canada કે તમે this is what the flexibility of the education you mean is. ઇન્ડિયામાં આ નથી. ઓકે, ઇન્ડિયામાં તમારે આઈટી કરવું હોય તો પછી તમારે 3 વર્ષ આઈટી જ કરવું પડે unless and until you drop out and you do something else. Okay, so this is what you is major and minor and cooperative education. Now essay statement of purpose આ બધા જ સાંભળ્યું હશે, બધા એજન્ટે કીધું હશે ભાઈ સ્ટેટમેન્ટ ઓફ પર્પસ અમે લોકો લખી આપશું પણ એવું કાંઈ કરાય નહીં કારણ કે અમુક યુનિવર્સિટીઝ સ્ટેટમેન્ટ ઓફ પર્પસ પકડી લે છે કે તમે આ નથી લખ્યું because of the word plagiarism. What is plagiarism? Copy and paste is what plagiarism is. Google માંથી કોપી કર્યું અને મારા વર્ડ ફાઇલમાં પેસ્ટ કરી નાખ્યું અને મોકલી દીધું યુનિવર્સિટીમાં, you will get a short reject. Okay, so what is statement of purpose? Statement of purpose is કે તમને શું કામ જવું છે આ કોલેજમાં આ પર્ટિક્યુલર પ્રોગ્રામ કરવા માટે. તો statement of purpose is basically your a link, a bridge કે તમે પાછો what is your past profile like academic, extracurricular activities, NGO services, શું સ્કિલ્સ ડેવલપ કરી છે, પાયથન કર્યું છે કે નથી કર્યું, કોઈ બી ક્વોન્ટિટેટિવ સ્કિલ્સ કર્યું છે કે whatever you have done in your past, your internships you have done, જે બી તમે કર્યું હોય બધું સ્ટેટમેન્ટ ઓફ પર્પસમાં આવશે. અને પછી તમારું શું પ્લાન છે આગળ. ફોર એક્ઝામ્પલ તમે કીધું કે મને યુનિવર્સિટી ઓફ ઇલિનોય શિકાગોમાં મેડિકલ કરવા જવું છે અથવા તમે કીધું કે મને ઇલિનોય શિકાગોમાં સાયકોલોજી અથવા જર્નલિઝમ કરવા જવું છે, then you have to justify that statement that why have you chosen this particular program. જર્નલિઝમ શું કામ ચૂઝ કર્યું એમ ના કહી શકે કે મેં ટીવી જોતા હતા બીબીસીમાં ઓલી બોલતી હતી એટલે મારે જોઈન કરવું છે, ના. ઓકે, so you have to ideally justify your statement that why you have chosen journalism or psychology or whichever program and why you want to go for this particular university. એપ્લિકેશન તમે 7 યુનિવર્સિટી કે 6 યુનિવર્સિટીમાં કરો મેક્સિમમ, કોઈ દાડો 10-15 યુનિવર્સિટીમાં કરતા નહીં. This is a tip, today's tip. You have to only do not more than 7 applications to any of the university or college, otherwise you'll get more confused અને બીજા બધાને પકડીને તમે હજી કન્ફ્યુઝ થશો, right? So basically narrow it down. એટલે when you are talking about your statement of purpose, please જે બી તમે કરો, મેં આ ઇન્ટર્નશિપ કરી, ઓકે કરી પણ તો શું કરીને પછી તમારું જે સ્કિલ ડેવલપ થઈ, what have you learned from, શું ભણ્યા, I mean what have you learned from that internship. If I want to say that okay, write a statement of purpose on today's webinar, you have to see that okay, I was attending the webinar but what did I learn from this webinar, what are the pointers which I've learned from this webinar. Okay, so this is what all about statement of purpose is. Essay, this is mainly for scholarships પણ એસેમાં છે ને યુઝ્યુઅલી તમારે યુએસ અને કેનેડા, યુએસમાં એસેઝ લખાય છે અથવા સ્કોલરશિપ્સમાં એસે લખાય છે. શોર્ટ 350-500 વર્ડનું જનરલી એસે હોય છે. Now things to remember, this is ideally very similar to statement of purpose so that you don't worry.
but it's just that you have to focus on a particular subject. એટલે એ લોકોએ શું કહીએ ટોપિક દીધું હોય ને એના ઉપર આપણે એસે લખવાનું કે what are your long term goals, why have you chosen this particular program, how this program is going to help you, how you will enhance your skills. So these are the common topics we usually our universities આપે છે, and then you have to write it. Things to remember: word limit. બધી યુનિવર્સિટીની અલગ અલગ વર્ડ લિમિટ હોય. એક યુનિવર્સિટી કે 800 વર્ડમાં લખો, એક યુનિવર્સિટી કે 350 વર્ડમાં લખો. તમે લોકો શું લખશો, શું કરો? 1000 પેજનું 1000 વર્ડ્સનું હોય એમાંથી તમારે કટ શોર્ટ કરીને, એટલે વર્ડ લિમિટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે 350 કીધું છે તો 270 to 300 ના વચ્ચે જ આ સ્ટોપ થવું જોઈએ, રાઈટ? સો વર્ડ લિમિટ. પ્લેજરિઝમ, એઝ આઈ સેડ, નો પ્લેજરિઝમ. દે હેવ, એ લોકો પાસે એક સોફ્ટવેર હોય છે કે તમે સીધું નાખશો અને they will catch you that આ અહીંયાથી આવ્યું છે. ઓકે, સો પ્લેજરિઝમ નહીં. કોપી કરવું જોઈએ, રેફરન્સ ક્યાંકથી તો તમને રેફરન્સ મળશે જ, ઓફકોર્સ મળશે, પણ એને રિફ્રેશ કરીને લખવાનો સ્ટેટમેન્ટ, તમારા વર્ડ્સમાં લખવાનો, એટલે પ્લેજરિઝમ ન આવે. અને કરેક્ટ ગ્રામર. ઓકે, જે બી તમારું ગ્રામર હોય એ પ્રોપર કરેક્ટ ગ્રામર હોવું જોઈએ, and you should not just go ahead and write for the heck of writing. Please do not ask your counselors to write your statement of purposes. Please do not do that. Different programs. These are the different programs. Business and management માં અત્યારે બહુ ઉપર છે digital marketing. Luxury brand management. What is luxury brand management? Gucci, Armani, Zara, Louis Vuitton, એવા બધા લક્ઝરી બ્રાન્ડને આપણે મેનેજ કરવાનું. That's called as brand management, luxury brand management. IB is basically global business. Retail management, real estate management also. આ બધા specializations. This is not just the program. It is a specialization into business and management. Then you have science and engineering, mechanical, of course it's there. After mechanical, you can go into automotive or any of the other programs you want to go for. You can even take automobile design, engineering, mechatronics, biomedical engineering, pure sciences, big data, ethical hacking is also there. Media, journalism, law, political science, also arts, design, fashion design, interiors, architecture, jewelry design, film production, filmmaking, everything is there. So these are the different programs. I cannot definitely, બધા programs આમાં ના નાખી શકું because there are more than how many tons of programs available, right? Again, I say program પછી university choose કરવાની અને પછી country choose કરવાની. So this is what you have to take care of. Scholarships, scholarship funding. Whenever you are choosing a country to apply, અથવા તમારે કેનેડા જવું હોય કે US જવું હોય, UK, Ireland, જ્યાં બી જવું હોય, at least વર્ષ પહેલા apply કરવું જરૂરી છે. એમ નથી મમ્મી પપ્પા પાસે પૈસા હોય પણ at least scholarship લેવું જરૂરી છે. That will enhance your confidence. Okay, so ઘણી બધી scholarships છે, યુનિવર્સિટી in-house scholarships અને discounts પણ હોય છે, પણ એને ઓફકોર્સ ડેડલાઇન્સ હોય. તમે લાસ્ટ મિનિટ ઉપર ઉઠીને કહો તો that's not happening. Okay, so you have to ideally check the deadlines. Chevening scholarship, which is an India scholarship. Chevening માં એક જ problem છે, if you get Chevening scholarship you have to come back after you complete your degree. Need based scholarship, you have to ideally write essay for the need based that કેમ તમને આ scholarship એ લોકો apply આપે. Secondly, Tata જે ઇન્ડિયામાં છે it is scholarships પણ આપે છે. SC ST caste ની state scholarship છે, where you get whole funding from the state government. Cheeto scholarship, I'm sure આ બધાય નામ સાંભળ્યું જ હશે. Cheeto is basically a Jain community. આપણા ગુજરાતીમાં તો જૈન માટે સ્પેસિફિકલી આ scholarships હોય છે. અને તમારું SAT, ACT, GMAT, GRE જે તમે આપો એની બી અલગ scholarship હોય છે. So these are the scholarships. Only after the admit or probably after the offer you get from the university, એના પછી જ બધી scholarships apply થાય, એના પહેલા ન થાય scholarships. એટલે you have to get your offer first and then apply for the scholarships. Okay, so now these are our contact details. I will put a halt on my webinar right now, and you can just take a screenshot or whatever. Just go ahead. તમારે કોઈ બી query હોય કે મને contact કરી શકો, અથવા મારા founder ને contact કરી શકો, અથવા અહીંયા overseas department માં હિરેનભાઈ છે. So you can even go ahead and contact him because they are doing a marvelous job
અને આ ગવર્મેન્ટ રેકોગ્નાઇઝ છે તો તમને કોઈ જ ઇશ્યુ ડેફિનેટલી નહીં આવે. સો યા, સો લેટ અસ જસ્ટ મૂવ આઉટ ટુ ધ ક્વેશ્ચન્સ. Vinny, can I just yeah, I've asked you to unmute. Vinny, can you please go ahead with that? Yes, ma'am. So Yeah. we have a question from Parmar. Will he be able to do postmasters in business from there? I didn't get you. Can you please repeat what exactly did you mean about that? એક મિનિટ, હું બધાને અનમ્યુટ કરું છું એટલે yes, you can now unmute yourself. So Parmar, તમે પ્લીઝ અનમ્યુટ કરીને કહી શકો કે શું what you exactly mean about it? Just a second, hold on. Yeah. So yeah, what's the question? I'll be in my postmasters in business from there. You can ideally do your postmasters is after you complete your master, Parmar, or you want to go ahead with for your master's degree. So ideally, you can ideally do your master's from US or Canada. Yes, you can do your diploma. That's a grad diploma, either a 1 year or 2 year. अथवा તમારે US માં જઈ શકો for a full-time master's program into business. Business માં બી ઘણા બધા streams છે, business communication, strategic management, retail management, marketing, finance. So you can definitely go ahead and do that. Which college and university is best for computer engineering in Canada? For Canada, you can ideally go for, this is a question from Shubham. So yeah, so for computer engineering, you can ideally go for University of Toronto. That's Rotman. You can either go for University of British Columbia, University of York, Humber for engineering is very good. You can even go for Centennial, Canada specifically. So York, British Columbia, University of Simon Fraser is also very good for engineering. So computer engineering matter, આ બધી યુનિવર્સિટી સૌથી બેસ્ટ છે. કમ્પ્યુટર એન્જિનિયરિંગ માટે એક પ્લસ પોઈન્ટ એ છે કે તમને કોઓપ ઓપ્શન મળશે, whether you're going for masters or whether you're going for overseas. We have Yeah. Yeah, we have a question from Anshu. I'm interested in web development and currently doing BCA. Is there any specialized courses for web development in US or Canada? Yes, you can ideally go for there is an animation course both સરસ આવ્યો છે, so you can ideally go for animation as well, right? And you can, just a second, I have a direct message as well, just a second. Yeah, so yeah, you can ideally go for that as well. Animation अथवा web development નો આખો એક program જ છે web designing. Okay, so they have a specialization into web designing which is there in US and Canada both. Okay, Canada માટે you can also web designing ને બધું થોડુંક engineering side આવી ગયું, BCA I know with regards to computer applications. So you can go for a diploma into web designing. Just in case તમારે Canada જવું હોય તો, અથવા US જવું હોય તો you can go for master's degree because US doesn't offer certificate or diploma. They only offer direct bachelor's degree, direct master's degree. So એના માટે તમે જઈ શકો. Yes, Vinny, go ahead with others. Please, someone direct message nahi mokalta karan ke Vinny is reading up. So yeah, go ahead, Vinny. We have another question. Which college or university is best for a master's in IT engineering in Canada? Okay, so IT engineering again. So basically, all engineers here, કયું બી engineering કરવું હોય, IT, computer, electronic, electrical, mechanical, mechatronics, any engineering, web development, IT, whatever you want to do, the 3 to 4 best universities or colleges in Canada is University of British Columbia, University of Toronto, University of York, University of Simon Fraser. Okay, so these 4 universities are the best if in case you want to go for any engineering program.
right? Because these university offers you co-op options. So koi bhi university, tame koi bhi application, civil engineering, tame Nikunj Modi, I think he's asking for civil engineering. Either if you want to go for US civil engineering ma, Northeastern, University of Illinois, Chicago, University of California, Berkeley. So these are the list of universities. University of Cincinnati is amazing for engineering. Okay, so right now I have many engineering, MCA, BCA. I think bada engineering na che. So yes, with regards to engineering, Canada, these 3 to 4 universities. And if you want to go for universities in US, you can go to Illinois, Chicago, Berkeley, UCLA, Cincinnati, Carnegie Mellon. So these are the universities in the US, right? Yeah. We have a question from Het Shah. I want to go in Canada in 2024 because currently I'm in my second year computer engineering. So what is the correct time to start my preparation for going Canada? Okay, Heth, you can ideally start your applications and you can start your prep in 2013 when you are entering your last year of your college. Okay, so you have to give your aptitude test as well. So at least एक वर्ष पहला तुम्हारे બધું ચાલુ કરવું પડે. તો તમારું application procedures ને બધું you can start in the month where you enter. Okay, you enter your last year of your college, which is 23, sorry. Yeah, go ahead, Vinny. Yes, just a second, ma'am. Yeah. So ઘણા બધા eligibility criteria ના મને questions આવે છે. So I'll give you a overview of eligibility criteria because there are too many questions. So eligibility criteria માટે, okay. So if you want to go for UG, okay, undergraduation માટે eligibility criteria, you have to, in the US, you have to give your SAT, okay, SAT, IELTS or TOEFL. Okay, so that's one. And a minimum 12th percentage, 65 to 70. Okay, there are colleges taking students at the age of at the percentage of 55 12th as well, but ee bada alag colleges ase, right? So average this. If now on a Canada ma be same che, Canada ma you do not have to give your SAT or something of that sort unless and until you're going for a university like British Columbia, York, ee bada ma tamne SAT jose. College માં જવું હોય like diploma 3 વર્ષનું કરવા, you do not require a SAT. Okay, let me come to masters. Now when you're talking about masters, US માં જવું હોય તો GRE, GMAT, IELTS or TOEFL. Canada માં જવું હોય જરૂર નથી, ખાલી IELTS or TOEFL is required. Okay, now I think Yes. Hello. Chauhan, Kiran Bar, can you please unmute yourself and ask your question? हेलो मैम, Yes, Chauhan. मैं ये बोल रही थी कि गवर्नमेंट जॉब के लिए क्या करें हम, जो अभी जो हमें इंडिया में चाहिए। जॉब आपको इंडिया में चाहिए गवर्नमेंट का? हाँ मैम। ओके, सो वो आई थिंक आपको वो ओवरसीज डिपार्टमेंट जो हमारे हैं गवर्नमेंट हिरेन भाई, उनसे आप कांटेक्ट कर लीजिए डायरेक्टली इफ इन केस यू वांट टू गो फॉर एनी ऑफ द जॉब्स, बिकॉज दे हैव अ सेपरेट डिपार्टमेंट जहाँ पे वो जॉब भी प्रोवाइड करते हैं. सो हिरेन भाई, आई थिंक यू कैन डेफिनेटली लुक इनटू दिस. थैंक यू मैम। या आईटी में हाँ जी, अच्छी फील्ड कई है? आईटी में IT is anyway a field. So what exactly do you want to go for into IT? Or IT માં software છે, cyber security છે, ethical hacking છે. These are basically the fields you can go for after you have done IT in the bachelor's degree. ઓકે. Okay? હેલો મેમ. Yes. હેલો મેમ. અલકા વાત કરું છું મેમ. મેં ટેક્સટાઇલ Ma'am, એન્જિનિયરિંગ કરેલું છે. તો Sorry. Ma'am, Ajay is here. हाँ Ajay, tell me. Ma'am, I have completed BCA and MCA. I have already selected in Pune. I want to direct offer letter from any company who have in Canada or USA.
that is possible. You want to go for work permit directly? Yes, ma'am. Okay, so basically, Ajay, it's quite impossible, I can say, because શું થાય કે whenever you're going for a particular job permit, usually students ઇન્ડિયાથી જ્યારે સ્ટુડન્ટ્સ ત્યાં અબ્રોડ જાય જોબ માટે, they usually accept the degrees of the globalized country. સો કદાચ તમે MCA US અથવા કેનેડાથી કર્યું હોય કે UK થી કર્યું હોય તો તમને જોબ મળવી ઇઝી છે, પણ ઇન્ડિયાથી જોબ ત્યાં ડિરેક્ટલી જવું થોડુંક ડિફિકલ્ટ પડશે. તો I would suggest you can take up a diploma program in Canada અને પછી ત્યાંથી તમે જોબ ઇઝીલી મેળવી શકો. That's an easy way to go ahead with it. Ma'am, state level university હોય તો બી? Yes. Okay. State level university હોય તો. Wait for the moment everyone. પહેલા મારી વાત સાંભળી લો બધા લોકો ધ્યાનથી. જે પણ 84 પીપલ છે આજનો જે વેબિનાર છે એ ઓનલી ફોર સ્ટડી પર્પઝ માટે છે યુએસએ અને કેનેડામાં. સો મહેરબાની કરી અને જે પણ લોકો ડાયરેક્ટ જે વર્ક પરમિટ માટેની જે અત્યારે ઇન્ક્વાયરી કરે છે એ લોકોને મારી નમ્ર વિનંતી છે કે આ જે વેબિનાર છે એ ખાલી સ્ટુડન્ટ વિઝા માટે છે. તમને વર્ક પરમિટ જોઈતી હશે અને વર્ક પરમિટ માટેની ઇન્ફોર્મેશન જોઈતી હશે તો એનો અલગથી વેબિનાર્સ કરીશું અને એ વેબિનારની તમને ડિટેલ્સ ટેલિગ્રામ જે આપણું ચેનલ ચાલે છે એમાં મળી જશે. ઓકે, સો મહેરબાની કરી અને કોઈ પણ સ્ટુડન્ટ્સ ડાયરેક્ટ વર્ક પરમિટની ઇન્ક્વાયરી અહીંયા નહીં કરે, બીકોઝ કે આપણે કોઈ પણ પ્રકારની વર્ક પરમિટના વેબિનાર્સ અત્યારે કરતા નથી. ઓકે, બીજું ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, વર્ક પરમિટ ઇન્ડિયાથી ક્યારે પણ થતી નથી, એ ઇનલીગલ છે. ઓકે, સો કોઈ પણ એજન્ટ અને કોઈ પણ કન્સલ્ટન્ટ તમને એવું કહેતું હોય કે હું તમને વર્ક પરમિટ કરી આપું તો મહેરબાની કરી અને એમની જોડે જતા નહીં, નહીતર બધા જ પૈસા ડૂબી જશે. ઓકે, સો આપણે આજે શેની વિશેની ચર્ચા કરીશું? જે પણ સ્ટુડન્ટ્સ ફોરેનમાં ફર્ધર એજ્યુકેશન માટે ઇન્ટરેસ્ટેડ હોય ફોર ધ યુએસએ એન્ડ કેનેડા, એવા લોકો બધા ક્વેશ્ચન્સ પૂછો. મેડમ તમને બધા જ ક્વેશ્ચન્સના આન્સર આપશે. વર્ક પરમિટ વિશેની ઇન્ફોર્મેશન આ વેબિનારમાં આપણે નહીં આપીએ. ઓકે, ગોટ ઇટ એવરીવન? બધા લોકોને ખ્યાલ આવી ગયો? Thank you so much. Yes, sir. Ma'am, Hello. હવે બધા જ મ્યુટ કરી નાખો કારણ કે અહીંયા મારી પાસે ઘણા બધા ક્વેશ્ચન્સ ચેટ બોક્સમાં આવી રહ્યા છે. સો લેટ મી જસ્ટ ટેક ધેટ one. Ma'am, Shubham here. Hi Hirenbhai, sorry. Vinny, you can go ahead please. Yes, ma'am. There's one question from Shivam Bhausar. What could be the average or minimum cost for completing 2-year PG diploma? The average of completing a 2-year PG diploma will be somewhere around 10 to 15 lakhs in Canada. Go ahead, Vinny. Is there any scholarship for OBC students? Yes, we have the state scholarship for OBC students. I would request everyone to mute their self, please. Yes, there is a state India scholarship and a state scholarship. So scholarship ની બધી જ માહિતી તમને ઓવરસીઝ ડિપાર્ટમેન્ટ થી બી આવી જશે અને ઇફ ઇન કેસ તમે એપ્લિકેશન કરશો તો તમારા કાઉન્સિલર્સ પણ તમને એ માહિતી આપશે. સો યસ દેર ઇઝ અ સ્કોલરશિપ ઓપ્શન્સ, એ લોકોને ડિરેક્ટ આખી ફૂલ સ્કોલરશિપ્સ પણ આપે છે. Yeah. Yeah, yes, ma'am. What if our financial statement is low? You will not get your visa. A simple question. Okay, so simple answer. So basically, એવું નથી કે you will not get your visa, but you have to, એ લોકોએ જેટલું કીધું હોય, ફોર એક્ઝામ્પલ તમને કીધા હોય કે 10 થી 15 લાખ તમારે બતાવવા પડશે. So you have to ideally get that. You can either get it through student loan or either you can get it through your own community or either you can get through the scholarship options. Yeah, so that's there. Because financial એ લોકો જોશે પછી જ તમને visa મળશે. That's basically a visa requirement. It's not the university requirement. University માં તો તમને આપી દેશે offer, but for visa they will require financial statements. Go ahead next. Yes, ma'am. I'm currently pursuing my bachelor's degree in electronic and communication. I'm a final year student. I want to do master's in mechanic learning and artificial intelligence from Canada, which comes under MS in computer science. But as my bachelor's degree will be of BE in electronic and communication, so will there any issues? You can go ahead. No, you can ideally diversify your degree. If in case you have done your mechanical or any degree and you want to go into artificial intelligence, you can ideally go ahead. That's not the problem.
ઈ જ પ્લસ પોઈન્ટ છે અબ્રોડમાં કે તમે ડાયવર્સિફાઈ કરી શકો. અને વેન યુ આર ડાયવર્સિફાઈંગ યોર ડિગ્રી, જે બેચલર્સ અલગ હોય ને માસ્ટર્સ અલગ હોય, તો you have to justify that why have you chosen that particular and why have you diversify it into the different engineering specialization if in case you are going for. Yeah, so statement of purpose કે એસેમાં તમારે justify કરવું પડે, but it is possible. Go ahead, Vinny. There's one question from Janice. I did MSc microbiology. What can I do to get a PhD in Canada? Okay, PhD. So PhD is a very, very huge, what do you say, a degree. I can't say a degree, but it's a research degree. So તમારે અથવા PhD કોઈને કરવું હોય Canada, US, abroad માં, I'll tell you a whole scenario abroad PhD કરવું હોય. So what you need to do is, you need to have a research proposal ready. પહેલી વસ્તુ કે તમારે સેના ઉપર રિસર્ચ કરવું છે, right? First. Second, if in case you want to go for a research, then a research proposal ઉપર you have to ideally select a university અને એના પછી તમારે પ્રોફેસર સિલેક્ટ કરવું પડે કે એ પ્રોફેસર તમારું રિસર્ચ કરે છે કે નથી કરતું, તમારા સબ્જેક્ટ ઉપર રિસર્ચ કરે છે કે નથી કરવું, because this is PhD applications are very, very different and a difficult part when you are ideally going for a PhD. So I think masters પહેલા કરીને પછી PhD કરવું is more better in any country in abroad. Yes, Vinny, go ahead. Can mechanical engineer go for mechatronics masters in US? It's a best combination. Please go ahead. You can go for University of Illinois, Chicago. You can go for University of Berkeley. You can go for University of Missouri. Amazing. Purdue, amazing for mechatronics. It's a best combination into mechanical and then going for mechatronics. Go ahead. Next. Vinny? I think she's gone. Okay. Yeah, so I don't know where did she stop. So I've completed my master's degree in 2007.